ભયંકર ભયાનક દ્રશ્યો સતત આપના સુધી ઝી24 કલાક પહોંચાડી રહ્યું છે। તો આપને એઆઈના માધ્યમથી આ પ્લેન કેવી રીતે ટેક ઓફ થયું અને કેવી રીતે ક્રેશ થયું તે સમજાવવાનો પ્રયત્ન કરીશું। જુઓ, ટેક ઓફ થયું તેની ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન કઈ રીતે અહીંયા બિલ્ડિંગની ઉપર પહોંચે છે અને ત્યાં ક્રેશ થઈ જાય છે। જે બિલ્ડિંગની જોડે આ પ્લેન પહોંચ્યું ત્યાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં આસપાસ રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે। 1:38 મિનિટે આ પ્લેન જ્યારે ટેક ઓફ કરે છે અને એની 5 જ મિનિટમાં જે 800 મીટરની હાઈટ પર પહોંચે છે તે બાદ સતત નીચે આવતું આ પ્લેન અને બિલ્ડિંગ પર જઈને કઈ રીતે અથડાય છે તેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોયા। એક સૌથી મોટી વાત, જે સમયે ક્રેશ થયું તે સમયે પણ આ પ્લેનની સ્પીડ 332 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવાનું સામે આવ્યું છે। એટલે એ જે અથડામણ છે, જે ટક્કર છે તે પણ કેટલી ભયાવહ હશે। બિલ્ડિંગ સાથેની વિમાનની ટક્કર પણ એટલી ભયાવહ કે બિલ્ડિંગને તોડીને અંદર આ વિમાન ઘૂસી ગયું છે। જો કે એ સતત દ્રશ્યો તમને બતાવ્યા કે કેવી રીતે વિમાન બિલ્ડિંગમાં ઘૂસ્યું, તે બાદ વિમાનનો પાછળનો ભાગ કેવી રીતે બિલ્ડિંગની ઉપર હજુ પણ યથાવત જોઈ શકાય છે। આ ટેકનોલોજીની માધ્યમથી આપણે બતાવી રહ્યા છે દ્રશ્યો કે ટેક ઓફ સમયે પ્લેન અમદાવાદ એરપોર્ટથી લંડન જવા જઈ રહ્યું છે અને ત્યાર પછી હાલમાં આપ જોઈ રહ્યા છો કે 4 થી 5 મિનિટની અંદર જ આ પ્લેન જે છે એ ક્રેશ થઈ જાય છે। રહેણાંક વિસ્તારની અંદર